કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય સિયાવર રામચંદ્ર ભગવાનની જય ઉમાપતિ મહાદેવની જય દરેક દિવ્ય હરિભક્તોને પુત્રતા એકાદશીના ભાવભર્યા સ્નેહભર્યા જય સ્વામી નારાયણ। આજના આ પ્રવચનની અંદર આપણે સર્વ કોઈ એક ભગવાનને રાજી કરવા માટે અને ભાવ સાથે એકાદશીનું વ્રત કર્યું હશે, પરંતુ આપણને પ્રશ્ન થશે કે આ પુત્રતા એકાદશીનું અમે વ્રત તો કર્યું, પરંતુ એની પૌરાણિક કથા કઈ છે, ભવિષ્ય પુરાણની અંદર કઈ વાત આપવામાં આવી છે? તો આજના પ્રવચનની અંદર એ પૌરાણિક વાત તો આપણે સાંભળીશું, પરંતુ સાથે સાથે આ વ્રત કરવાથી કેવો કેવો આપણને લાભ પ્રાપ્ત થાય છે, એટલે કે મહિમાની પણ વાતો કરવી છે। અને મહિમા જેવું બીજું કોઈ મોટું સાધન નથી। આમ તો પુરાણોની રચના ભગવાન વેદ વ્યાસે કરી અને એવા પુરાણોની રચના કરી, એવા શ્લોકો એની અંદર આપવામાં આવ્યા છે, એવી કથાઓ આપવામાં આવી છે કે એક સામાન્ય જીવને પણ સરળતાથી પોતે સમજી શકે। તો ભવિષ્ય પુરાણની અંદર આ પુત્રતા એકાદશીની વાત આવે છે। આપણે પ્રથમ તો પૌરાણિક કથાની વાત કરીએ અને ત્યારબાદ આજના દિવસે આપણે પુત્રતા એકાદશીમાંથી એ કઈ પ્રેરણા પ્રાપ્ત કરવાની છે। તો આમ તો પ્રાચીન સમયની અંદર એક ભદ્રાવતી નામની નગરીની અંદર એક સુકેતુમાન નામનો એક રાજા રાજ્ય કરતો હતો। હવે પોતે વિદ્યાવાન હતો, પણ વિદ્યા પણ કેવી? વિનયવાળી વિદ્યા। આજે સમાજની અંદર વ્યક્તિઓ પાસે ડિગ્રી ઘણી બધી છે, આજે વ્યક્તિઓ પાસે ઘણી બધી આવડત છે, કળા છે, પરંતુ ઘણી વખત વિનયની છે ને કમી હોય છે, એટલે કે મર્યાદાનો અભાવ હોય છે। પરંતુ આ સુકુતમેન જે રાજા હતો, તો એ તો પોતે વિદ્યાવાન હતો અને વિનયવાળી વિદ્યા એની પાસે હતી, પાછું યશસ્વી પણ હતો, લક્ષ્મીવાન પણ હતો। સોનામાં સુગંધ ભળે એમ બધી પ્રકારની સુખ સમૃદ્ધિ એના જીવનની અંદર જોવા મળતી હતી। હવે આ રાજાને એક પત્ની હતી, નામ હતું એનું શેબ્યા। હવે આ શેબ્યા હતી તો એ પણ પોતે ધર્મનિષ્ઠ, દયાળુ અને પાછી પ્રજાવત્સલ અને પતિવ્રતાની ટેકવાળી આ પત્ની। પરંતુ પ્રશ્ન શું? પ્રશ્ન એક જ તે કે પુત્ર વગરનો રાજા। હવે પુત્ર પ્રાપ્તિ માટે તો એના મનની અંદર ઘણા બધા મનોરથો એને નક્કી કરેલા હતા, અને એટલું જ નહીં, વંશની વૃદ્ધિ કરવાનારને પણ એ પુત્ર પામ્યો નહીં, એ પ્રકારની એ મૂંઝવણની અંદર મૂંઝાતો હતો। હવે આ સુકેતુમાન જે રાજા હતો એ પોતે ધર્મ કરતો કરતો બહુ કાળ સુધી પોતે વિચાર કરવા લાગ્યો કે હવે કરું શું, હવે ક્યાં જાઉં અને મને કેવી રીતે પુત્રની પ્રાપ્તિ થાય? તો આ પ્રકારના વિચાર સાથે એ પોતે મનમાં ને મનમાં એવી રીતે નકારાત્મક વિચારો પોતે કરતો ગયો। હવે પ્રશ્ન ક્યાં હતો કે એ તો પોતે દુખી હતો, પણ એની પત્ની પણ એ દુખી થઈ ગઈ, જે શેબ્યા હતી, અને સાથે સાથે નગરની અંદર પણ કંઈ પણ એ સુખ કંઈ પામ્યો નહીં। હવે એની પાસે ઘણો બધા મિત્રો પણ હતા, ઘણા બધા સગા સંબંધીઓ પણ હતા, ઘણું બધું ધન હતું, સંપત્તિ હતી, અરે મંત્રીઓ પણ હતા, ઘોડાઓ પણ હતા, પાયદાળો પણ હતા, પરંતુ પોતે અપુત્ર હતો ને એટલે એને શાંતિ અંતરની અંદર રહેતી નહોતી। એને અશાંત જ રહેતું હતું, મન અંદરથી એ નકારાત્મક જ વિચાર કરતું હતું, કંઈ પણ કામ એને સૂઝે નહીં। હવે પુત્રહીન માણસનું ઘર તો સદા શૂન્ય જણાય છે અને એનું હૃદય હંમેશા દુઃખી જ હોય છે। તેથી જ પુત્રહીન માણસને જન્મનું કંઈ પણ એ ફળ પણ પ્રાપ્ત નથી થતું। અને એટલું જ નહીં, એ પિતૃદેવ જે હતા તો એ પણ મનુષ્યના કરજમાંથી એ મુક્ત એને થવાતું નહોતું, કારણ કે કંઈક પુણ્યાત્માને ઘરે પુત્રનો જન્મ થાય એવી પિતૃઓ પણ આશા રાખતા હતા, લોકમાં કીર્તિ બધી હતી, પરંતુ એ પ્રકારની મૂંઝવણ એના જીવનની અંદર જોવા મળતી હતી। એટલે સ્વાભાવિક રીતના હવે આગળ કરવું શું, વંશ કેવી રીતે આગળ વધશે? અત્યારે તો બધું બરાબર ચાલે છે, પરંતુ મારા ગયા પછી એ આ પ્રજાનું શું થશે? મારા ગયા પછી
આ બધી જે વ્યવસ્થા મેં જે કરી છે એનું શું થશે? તો એક દિવસ પોતે આ રાજા બહુ દુઃખી થઈ ગયો. હવે દુઃખી થઈ ગયો એટલે આમ તો અત્યારના સમયની અંદર માણસ દુઃખી થાય ને એટલે ઘણા બધા એવા ઉપાયો અજમાવે છે જે ઉપાયોને અજમાવવા ન જોઈએ. ઘણા બધા આત્મહત્યા કરે છે. જીવનમાં ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવે પણ તેનો અંતિમ ઉપાય એ આત્મહત્યા નથી. ભલે આપણા મનની અંદર ગમે એવા નકારાત્મક વિચારો આવતા હોય, ગમે એટલી હતાશા કે નિરાશા હોય. તમે જો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર અર્જુન સર્વસ્યાચી હતો. સર્વસ્યાચી તો હતો પણ ભણવામાં પ્રથમ નંબર, શ્રેષ્ઠ ધનુર્ધર હતો. અરે એટલું જ નહીં, એને મત્સ્ય વેદ પણ કરેલો હતો. પક્ષીની પણ આંખ વીંધી હતી. બધું એને પાસે હતું. સામર્થ્ય પણ હતું, ગાંડીવ પણ હતું અને ભગવાનના આશીર્વાદ પણ એની સાથે જ હતા. પણ છતાં તમે જો એ રણ મેદાનની અંદર એ પ્રથમ દિવસે જ હતાશ નિરાશ થઈ જાય. પરંતુ હતાશ નિરાશ થઈ જાય પણ શ્રી કૃષ્ણ ભગવાને જે જ્ઞાન આપ્યું ને એ જ્ઞાનથી એના બધાય પ્રશ્ન અને સંશયનું સમાધાન થઈ ગયું. અને સમાધાન થઈ ગયા બાદ એને પોતે ગાંડીવ હાથમાં લે છે. બસ એવી જ રીતે આપણા સર્વ કોઈના જીવનની અંદર પણ એક આ સંતાન સુખ નહીં, પરંતુ આવા તો ઘણા બધા કૌટુંબિક હોય, પારિવારિક હોય, આર્થિક હોય, સામાજિક હોય, શારીરિક હોય, માનસિક હોય, ધંધાકીય કે વ્યવસાયિક ઘણા બધા પ્રશ્નો હોવાના છે. પણ આ બધાય પ્રશ્નોનું સમાધાન કયું છે? તો મંદિર, શાસ્ત્ર અને સંત. આ ત્રણ પાસે તમને શાંતિ પ્રાપ્ત થશે. બાકી તમે ગમે તે સારી જગ્યાએ તમે એ ફરવા જાઓ, ગમે તેવું તમે સારું જમો, પણ એમ સુખ તમને પ્રાપ્ત નહીં થાય. સુખ ત્યારે જ પ્રાપ્ત થશે કે જ્યારે જીવનની અંદર તમે એ ગમે તેવી પરિસ્થિતિની અંદર એ સ્થિર રહેવા માટેનું જ્ઞાન જ્યારે પ્રાપ્ત કરો ત્યારે જ તે તમને સુખ પ્રાપ્ત થશે. ત્યાં સુધી ક્યારેય સુખ પ્રાપ્ત નહીં થાય. હવે જો આ દુઃખી તો થઈ ગયો, પણ હવે શું કરે છે કે ઘોડા ઉપર સવારી કરીને વનમાં પોતે નીકળી જાય છે. લાંબો રસ્તો પસાર કરતા કરતા એક સુંદર આશ્રમની અંદર પોતે પહોંચે છે. અને ત્યાં જ તે એમણે ઘણા બધા મહર્ષિઓ પોતે તપશ્ચર્યા કરતા હતા. એ જોયા એટલે રાજાએ તો એમને નમસ્કાર કર્યા અને જે પોતાની જે વ્યથા હતી ને એ વ્યથા કઈ સંભળાવી કે મારે આ પ્રશ્ન છે, હું ધર્મવાન છું, વિદ્યાવાન છું, લક્ષ્મીવાન પણ છું અને પ્રજાવત્સલ પણ મારો એવો દયાળુ સ્વભાવ છે, પણ છતાં પણ એ મારે સંતાન કેમ પ્રાપ્ત થતું નથી? હું નિસંતાન કેમ છું? જો ગમે ત્યારે જીવનમાં આવા પ્રશ્નો આવે ને ત્યારે આપણે એ સંત પાસે જવું જોઈએ, ત્યારે આપણે સત્સંગમાં જવું જોઈએ. તો એ બધા પ્રશ્નોના જવાબો આપણને પ્રાપ્ત થાય જ તે. તો ઋષિઓ તે શાંતિથી ધીરજથી આ બધા પ્રશ્નો સાંભળ્યા અને પછી એ જે આ સુકુતુમાન જે રાજા હતો એને વાત કરી કે રાજન, જો આજે પુત્રતા એકાદશીનું પવિત્ર વ્રત છે અને તમે શ્રદ્ધાપૂર્વક ભગવાન વિષ્ણુનું પૂજન કરો અને આ એકાદશીનું વ્રત કરો અને ભગવાન તમારી મનોકામના રહીને બધી પૂર્ણ કરશે. અને રાજાએ તો ઋષિઓના માર્ગદર્શન પ્રમાણે પુત્રતા એકાદશીનું વ્રત કર્યું. આ વાત ઉપરથી મારે તમને એક બીજી પણ વાત કરવી છે. જીવનમાં ઘણી બધી વખત આપણે માર્ગદર્શન લઈએ જ છીએ. ઘણી બધી વખત એ આપણે ઘણા બધા પ્રશ્નોના જવાબ મેળવીએ છીએ પણ જીવનમાં ઉતારતા નથી, એટલે એ પ્રશ્નનો જવાબ આપણને મળતો નથી. આમ તો કરતા હરતા ભગવાન છે, ઘણી બધી વખત કહીએ છીએ પણ જીવમાં ઉતરું, બસ જીવમાં ઉતરે ને ત્યારે પ્રશ્નનું સમાધાન થાય. બાકી સારું સારું તો હું કે તમે બધાય બોલી શકો, પરંતુ જીવનમાં જ્યાં સુધી નહીં હોય ત્યાં સુધી ક્યારેય તે આપણે એવી સ્થિતિ પ્રાપ્ત નહીં કરી શકીએ. અને આ પ્રકારનું માર્ગદર્શન લીધું એટલું જ નહીં, એ પ્રમાણે કર્યું પણ ખરું અને વ્રત કર્યું અને ભક્તિભાવપૂર્વક પૂજન પણ કરી, પ્રાર્થના પણ કર્યું અને રાજાની ભક્તિથી ભાવ જોઈને એ પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ એમને આશીર્વાદ પણ આપે છે. અને રાજા તો પછી મહેલમાં પરત ફરે છે અને રાણીને બધી સમગ્ર વાત કરી કે આ રીતના ઘટના બની અને મને પવિત્ર ઋષિ મુનિઓના માર્ગદર્શન પ્રમાણે મેં પુત્રતા એકાદશીનું પણ વ્રત કર્યું અને આ પ્રકારના આશીર્વાદ ભગવાને મને આપ્યા છે. અને થોડા જ સમય પછી એક વખત ભગવાનના આશીર્વાદ મળી જાય પછી તો કામ થાય જ તે.
અને ભગવાનની કૃપાથી એના ઘરે પુત્રની પ્રાપ્તિ એ થાય છે. અને રાજા તો રાણી, જે એના પ્રશ્નો હતા, જે દુઃખ હતા, એ દુઃખ ભૂલીને આનંદિત થઈ ગયા અને પોતાના પુત્રનો એ ઉછેર એ ધર્મ અને સદાચારના સંસ્કારો સાથે કર્યો. તો જો આ પ્રકારનું ઉત્તમમાં ઉત્તમ આ વ્રત છે કે જેનાથી ભગવાન જો પ્રસન્ન થાય અને જો તમે આ વ્રત પરમ આદર થકી કરો તો તમને ઘણું બધું ફળ પ્રાપ્ત થાય છે અને પુત્રની પણ પ્રાપ્તિ થાય છે. તો આ ભવિષ્ય પુરાણની અંદર એ આ વાત આપવામાં આવેલી છે અને ખરેખર આ લોકની અંદર પણ એ પુત્રને પામીને મૃત્યુ પછી સ્વર્ગમાં જાય છે. આ પણ આશીર્વાદ એ ભવિષ્ય પુરાણની અંદર આપવામાં આવ્યા છે. પરંતુ હવે આ વાત તો અહીંયા પૂરી થઈ, પરંતુ આપણી દરેક એકાદશીની જે પૌરાણિક કથાનો જે મહિમા હોય ને એની અંદરથી કંઈક ને કંઈક તો આપણને શીખવા મળે, જાણવા મળે. તો આજના દિવસે હવે આપણે આ એકાદશીનું વ્રત તો કર્યું જ છે, પરંતુ આ વ્રતની સાથે સાથે આપણે ઘણી બધી શીખ આપણા જીવનની અંદર આપણે અપનાવવાની છે. પ્રથમ જ તે હું તમને વાત કરું તો ભગવાન પાસે શ્રદ્ધાથી માગવું. રાજાએ તમે જો પોતાની સમસ્યાનો નિરાશ થઈને ભગવાનથી મોં ફેરવ્યું નથી કે હું આટલો બધો નીતિવાન છું, ધર્મવાન છું, વિદ્યાવાન છું, પ્રજાવત્સલ છું, દયાળુ છું, કેવો મારો સારો સ્વભાવ છે, તો તમે કેમ મારી મદદ ન કરી, તમે કેમ મારું દુઃખ દૂર ન કર્યું, આવું રાજાએ નથી કીધું, પણ ભગવાનના ચરણોની અંદર એને આશ્રય લીધો. જો એક વખત આપણા જે ગુણ હોય, આવડત હોય, કળાનું અભિમાન છે ને એને ઓગાળી દઈએ અને ખાલી થઈ જઈએ. ભગવાન રહ્યા ને એ જે ખાલી થઈ જાય છે ને એની જ સેવા કરે છે ને એનું જ તે સાંભળે છે. નરસિંહ મહેતા તમે જુઓ, કંઈ હતું નહીં એની પાસે, એટલે જ ભગવાન આવ્યા ને. મીરાબાઈ ખાલી થઈ ગયા ત્યારે જ ભગવાને મદદ કરીને. દ્રૌપદી તમે જુઓ, બધાયની મદદ લીધી, છેલ્લે ખાલી જ થઈ ગયા ને, કંઈ સહારો ન વધ્યો ને ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન આવ્યા. તો જો આ પ્રકારના જીવનમાં આપણા પ્રશ્નો આવે ને ત્યારે આપણે ખાલી થઈ જઈએ, આપણે કંઈ છીએ જ નહીં. બસ આ પ્રકારનો જ્યારે વિચાર હશે ને, હવે તમે આજ જ તે આ ઘડીએ તમે મૃત્યુ પામો તો કાંઈ લઈ જવાના છો? કોઈ સગા સંબંધી તમારી સાથે આવવાના છે? તમારો જીવનનો આ છેલ્લો દિવસ છે. ચાલો કેવી રીતે તમારે જીવન પસાર કરવું છે? શ્રીજી મહારાજે વચનામૃતની અંદર સ્પષ્ટ કીધું છે, દરરોજ એક વિચાર કરવો. કયો વિચાર? કે આજે આ સમયે આ ઘડીએ મારે મૃત્યુ પામવામાં થવાનું છે. આ સાંખ્ય વિચાર રાખો. બે તમે જો ઘણા બધા એ ઉદ્યોગપતિઓ આવા વિચાર સાથે જીવન જીવે છે. તો જો આપણામાં આ વિચાર હોય ને તો કોઈ પણ વ્યક્તિ આપણને દુઃખી ન કરી શકે. 24 કલાક આપણો સારામાં સારો જાય. એટલે જીવનમાં મુશ્કેલી આવે ને ત્યારે ફરિયાદ છે ને કરતા પહેલા છે ને પ્રાર્થના કરવી અવશ્ય જરૂરી છે. કારણ કે પ્રાર્થના રહીને ભગવાન સાંભળે જ છે. કારણ કે ભગવાન બધું જાણે છે. એ તો ભગવાન છે ને આપણને અહીંયા પ્રગટ નથી થતા, પણ જો આપણી દરેક ભક્તિ સેવા એ બધું અંગીકાર કરે જ છે. તમે કેવા ભાવથી કરો છો ને એ પણ ભગવાન જુએ છે. તો એ ભાવ સાથે એવી પ્રાર્થના કરીએ. બીજું આપણે એ પણ શીખવાનું છે કે સંતાન માત્ર જન્મથી નહીં, સંસ્કારોથી મહાન બને છે. એક વાત યાદ રાખવી, પુત્ર પ્રાપ્ત થયો ની આનંદની જ વાત કહેવાય. એક માતા પિતા તરીકે એક આનંદની, એક સુખની પળ છે, પરંતુ સાચી જવાબદારી તો ત્યારે શરૂ થાય કે સંતાનને જન્મ રહ્યો ને એ આપ્યા બાદ એને તમે કેવા સંસ્કારિત કરો છો. માતા પિતાનું મોટું કર્તવ્ય એ જ છે કે સંતાનની પ્રાપ્તિ તો થઈ ગઈ, પણ પછી શું? તો સંતાન માત્ર જન્મથી નહીં, આપણે સંસ્કારો એવા આપીએ, અને ખરેખર જો એવા સંસ્કારો આપીશું ને તો એ હજારો લાખો માણસોને મદદરૂપ બનશે, ભગવાનને પણ પ્રાપ્ત કરી શકશે. અને બીજું કે એકાદશી માત્ર એ ભૂખ્યા રહેવાનું નામ નથી. આજે આપણે આ પુત્રતા એકાદશી રહ્યા તો આનો સાચો અર્થ શું છે? તો આહાર ઉપર સંયમ, વિચારો ઉપર સંયમ રાખીએ, અને સંયમથી શક્તિ પ્રગટ થાય છે. જે નિયમમાં વર્ત્યા છે એ પોતે એવી સ્થિતિ એ પ્રાપ્ત કરી શક્યા છે. જો ઇન્દ્રિયો ઉપર આપણે સંયમ રાખીએ, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, અને ભગવાનનું આપણે સ્મરણ કરતા રહીએ ને તો આ પ્રકારની એકાદશીથી ભગવાનને સંતનો રાજીપો પ્રાપ્ત થાય છે. તો જો આખો દિવસ ઉપવાસ કરીએ પરંતુ મનમાં ક્રોધ હોય, કામ હોય, લોભ હોય, ઈર્ષા હોય, અહંકાર હોય,
તો એનો કંઈ યથાર્થ લાભ પ્રાપ્ત ન થાય, એનું કાંઈ ફળ એ સાચું પ્રાપ્ત ન થાય. બસ કરવા ખાતર પુત્રતા એકાદશી કરી કહેવાય. બીજું એક આજના દિવસે આપણે એ પણ શીખવાનું છે કે મુશ્કેલી આવે ને ત્યારે આપણે કોનું માર્ગદર્શન લેવાનું? તો વ્યસનો પાસે નથી જવાનું, આપણે સંતો પાસે, શાસ્ત્ર પાસે, મંદિર પાસે જવાનું. જો રાજાને યોગ્ય માર્ગદર્શન કોની પાસેથી મળ્યું? ઋષિ મુનિઓ પાસેથી મળ્યું. તો એની પાસે મંત્રીઓ હતા જ તે, ધન હતું જ તે, સંપત્તિ હતી જ તે, વેદ્યો પણ હતા જ તે, પણ છતાં એને ન્યાથી માર્ગદર્શન ન મળ્યું. તો આપણે જીવનમાં જ્યારે પણ મુશ્કેલી આવે ત્યારે ઉતાવળે નિર્ણય એ લેવાને બદલે સારા સંતો હોય, વડીલો હોય, જ્ઞાની હોય, એ બધા વ્યક્તિનું માર્ગદર્શન લેવું જોઈએ. અને એ માર્ગદર્શનથી એ ભગવાનને પ્રાપ્ત કરી શકાય છે. જો ભગવાનની કૃપા ઉપર વિશ્વાસ રાખીએ, ક્યારેક આપણી ઈચ્છા તરત પૂર્ણ ન પણ થાય, એનો અર્થ એવો નથી કે ભગવાને આપણી પ્રાર્થના સાંભળી નથી. કારણ કે ભગવાન કે ઘેર છે ને એ અંધેર નથી, દેર છે પણ અંધેર નથી. આજે નહીં તો આવતીકાલે એ ભગવાન, કારણ કે સુખ પછી દુઃખ, તડકો પછી છાંયો, એમ જીવનનો એક આ ઘટનાક્રમ છે. એવી જ રીતે આપણા જીવનમાં પણ સુખ કે દુઃખ આવે તે બધાયમાં આપણે સ્થિર વર્તવાનું છે. આ જ આપણી એક સાચી એ સ્થિત પ્રજ્ઞતા છે. અને આ સ્થિત પ્રજ્ઞતા જેને જેને પ્રાપ્ત કરી છે તે પોતે પરમ પદને પોતે પ્રાપ્ત કરી શક્યા છે. કારણ કે તો આપણા જીવનમાં તો જ એક સ્થિતિ આવે ને, તો જ સ્થિરતા આવે. અને એ જ આપણે કરવાનું છે. અને ભગવાનનો સમય આપણા સમય કરતાં અલગ હોય છે. આપણે નક્કી કરીએ એમ બધું થતું નથી. અને છેલ્લી એક વાત કહીને આપણે આજનું આ પ્રવચન પુત્રતા એકાદશીનું પૂરું કરીએ. તો સંતાન માટે સૌથી મોટી જો ભેટ હોય ને, ફરી વખત વાત કરીએ, એ સંસ્કાર છે. આજના માતા પિતાએ એ પુત્રતા એકાદશીના દિવસે એક સંકલ્પ કરવો જોઈએ કે મારા બાળકને માત્ર સફળ નહીં પરંતુ સંસ્કારી અને સારો માણસ બનાવીશ. એ ધન કે મિલકત કે શિક્ષણ વારસામાં આપી શકાય, પરંતુ સંસ્કાર તો આખા જીવનનું રક્ષણ કરે છે. તો અવશ્ય આપણા બાળકને એવા સંસ્કારો આપીએ કે એ સંસ્કારોથી એનું જીવન તો ધન્ય બને, પણ એના જીવનમાં કોઈ પણ વ્યક્તિ આવે અથવા તો એના સંપર્કમાં કોઈ પણ એ મિત્ર આવે કે કોઈ વ્યક્તિ આવે કે અન્ય પરિવારના સભ્યો આવે તો એ પણ સંસ્કારિત થાય. તો આપણી આ બધાની ફરજ છે કે આપણા એ સંતાનને માત્ર સંપત્તિ કે માત્ર શિક્ષણ નહીં પરંતુ ભગવાનનું સ્મરણ કરે, સદાચાર જીવન બને અને સંસ્કારિત જીવન બને. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.